નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ રાણપુર રોડ પર જોવા મળી। ગટરનું ગંદુ પાણી 2 ફૂટ સુધી ભરાય છે। જો વાત કરવામાં આવે પિંક સિટી સોસાયટીના મુખ્ય ગેટ આગળ ગંદકીનું સામ્રાજ્ય। વિદ્યાર્થીઓને ગટરના પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડે છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય હોવાથી પાણીનો નિકાલ થતો નથી। અહીંયા તો ચોમાસામાં હાલત કફોડી બને છે। નગરપાલિકાનું કહેવું છે કે જીયુબીસી દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇનની કામગીરી ચાલુ છે। ત્યાં પિંક સિટી વિસ્તારમાં લાઇન જોડી તેનો નિકાલ કરવામાં આવશે। લગ્ન નોંધણીમાં ફેરફાર મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે જે વર્તમાન સમયની માંગ છે। ક્રિમિનલ લોકો દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરતા હોય છે, જેનું પરિણામ ખરાબ આવે છે। જ્ઞાનીબેન તમામ સમાજોની માંગ હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે અને માતા પિતાની સંમતિ લાવવી અને નોંધણી ગામની લગ્નની થાય તે સાક્ષી તરીકે પણ ગ્રામજનો હોય। જ્ઞાનીબેન ભગવાન શ્રીરામ પર સ્વયંવર રચી લગ્ન કર્યા હતા। જનકપુરી ગયા હતા। લવ મેરેજના વિરોધ નથી, પરંતુ સંમતિવાળા લવ મેરેજ થાય તો વિરોધ નથી। ભૂતકાળમાં પણ મુખ્યમંત્રી બોલ્યા હતા અને આજે બિલ આવ્યું છે। 2019માં હું ધારાસભ્ય હતી ત્યારે પણ લવ જેહાદનું બિલ આવ્યું, ત્યારે પણ વાત મૂકી લવ મેરેજના કાયદામાં સુધારો આવે તેવી વાત થઈ હતી। યાત્રાધામ અંબાજીમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। શહેરની ભવાની કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક શ્વાને રમી રહેલી બાળકી પર ઓચિંતો હુમલો કરે તેને ગંભીર ઇજા પહોંચાડી। ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના કસાલપુરા ગામે શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। ફાગણ સુદ બીજ ગુરુવારે 19 ફેબ્રુઆરી 2026થી ચોથ શનિવારે 21 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ઉત્સવમાં બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। થરાદના મોજી બજારમાં ગટર અને રસ્તાની ગંભીર સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। મદીના મસ્જિદ સામે આવેલી મોજી શેરીમાં ગટર ઉભરાવાની સમસ્યા વકરી રહી છે। ગટર અને શૌચાલયની પાઇપો ખુલ્લી હોવાથી ગંદુ પાણી શેરીમાં ફેલાઈ રહ્યું છે, જેને કારણે અવરજવર મુશ્કેલ બની છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। દાંતા તાલુકાના પીપળાવાડી વાવ ખાતે એક દુઃખદ ઘટના સામે આવી છે। કૂવામાં પડી જવાથી 8 વર્ષના બાળક રાહુલ દિનેશભાઈ ખોખરિયાનું મોત થયું છે। બાળક શાળામાં અભ્યાસ કરતો હતો। માહિતી અનુસાર બાળક કૂવામાંથી પાણી ભરવા ગયો, અકસ્માતે ઊંડા પાણીમાં પડી ગયો। પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ, 108 એમ્બ્યુલન્સ, અંબાજી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા કૂવાના ઊંડા પાણીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અનેક વિસ્તારોમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। આ જીવાતથી ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે એરંડા અને પશુચારાના પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કાતરા જીવાત ખાસ કરી એરંડાના પાન અને ડોડવાના ભાગોને કોરી ખાય છે। આ ઉપરાંત પશુઓ માટે ઉગાડવામાં આવતા ચીકુડી અને રચક જેવા લીલા ચારાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના પાંદડા જીવાત દ્વારા ખાઈ જવાય છે। તરણીતર તાલુકાના ઢીમા 4 રસ્તા પર અકસ્માત થયો। થરાદ તરફથી આવી રહેલા પિકઅપ ડાલા અને ઢીમા ગામમાંથી આવી રહેલી વેગેનર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ। સદનસીબે ઘટનામાં મોટી જાનહાની ટળી છે। ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપ ડાલામાં બેઠેલા લોકોની ચીસો પાડી હતી। ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત થતાં જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। તરણીતર તાલુકાના જુઆ ગામે આવેલા સગત માતાજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી થઈ હતી। ચોર ટોળકી માતાજીના સોનાના ચાંદીના આભૂષણો ચોરી કરી ફરાર થયા। મંદિરમાં પૂજારી તારાશંકર મહારાજ જણાવ્યું તેવું સવારે
પૂજા કરવા ગયા ત્યારે મંદિરના તાળા તૂટેલા હતા. મંદિરની અંદરની ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળી હતી.